માં ઘણા બધા બહેનો હોય તો એમના માટે હું સ્પષ્ટ વાત કરું છું કે સ્ત્રી જીવ માત્ર હૃદયથી જીવતો હોય. તો બહેનો માટે ખાસ એક વાત કે તમે ક્યારેય પણ નવા વ્યક્તિ પાસે જાઓ, એમને માનો, એમની વાતને માનો, પણ એમની નજીક જાઓ ત્યારે એમની વાતમાં આવો ને ત્યારે તમારી વિવેક બુદ્ધિને જાગ્રત રાખવાની. એટલે જેથી કરીને કાલ સવારે એણે કોઈ ગુંડાળા કાઢ્યા હોય ને તો આપણી જાત ઉપર આપણને અફસોસ ન થાય. આપણને ક્યારે અફસોસ ન થાય આપણે કેવા માણસના સંપર્કમાં આવ્યા. એટલે મારી દરેક માતાઓ બહેનોને કરબદ્ધ વિનંતી છે કે તમારે ક્યારેય, હું એવું નથી કહેતો કે તમારે ક્યાંય નહીં જવાનું, કોઈને નહીં મળવાનું, બધું જ કરવાનું, પણ હૃદયના ભાવથી નહીં. હું અવારનવાર કહું છું અને આજે પણ કહું છું, કેમ કે આજે ઘણા બધા નવા છે તો એમના માટે તે કે આજે માની લો કદાચ હું જ્યોતિષ વિદ્યાનું કામ કરું છું, એસ્ટ્રોલોજીનું, તમે સમજો વાત આખી. તો એસ્ટ્રોલોજીના આધારે આપણે હમણાં જ મહારાષ્ટ્રની અંદર એક અશોક ખરાટ નામનો વ્યક્તિ, અત્યારે હાલમાં તો જેલમાં છે, એનું તમે પેપરમાં વાંચ્યું હશે, કેવા કેવા કૃત્ય કર્યા. પોતે પોતાની જાતને ભગવાનનો અવતાર ગણાવતો હતો. એટલે એ વ્યક્તિએ ધર્મનો જ ધંધો કર્યો, ન કરવાના કૃત્ય કર્યા.